કર્મનું ફળ શેઠ અને ગરીબ ખેડૂતની હૃદયસ્પર્શી વાર્તા। એક ગામમાં કાનજી નામનો ગરીબ ખેડૂત રહેતો હતો। તે ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર હતો। બીજી તરફ ગામમાં ધનરાજ શેઠ નામનો ખૂબ જ ધનિક વેપારી રહેતો હતો। પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ તેના મનમાં લોભ હતો। એક દિવસ કાનજીને ખેતરમાં કામ કરતી વખતે સોનાના સિક્કાઓથી ભરેલી એક થેલી મળી। ગરીબી હોવા છતાં તેણે વિચાર્યું કે જે વસ્તુ પોતાની નથી તે રાખવી પાપ છે। તે થેલી લઈને ગામમાં માલિકની શોધ કરવા નીકળ્યો। થોડા સમય પછી ખબર પડી કે થેલી ધનરાજ શેઠની હતી। કાનજીએ ખુશીથી થેલી પરત આપી, પરંતુ શેઠના મનમાં લોભ જાગ્યો। તેણે કહ્યું, મારી થેલીમાં તો વધુ સિક્કા હતા, તું કેટલા સિક્કા ચોરી ગયો છે? કાનજી નિર્દોષ હોવા છતાં આરોપમાં ફસાઈ ગયો। ગામના લોકો ભેગા થયા અને સરપંચે સમજદારીથી પૂછપરછ કરી, અને અંતે સત્ય બહાર આવ્યું કે શેઠ ખોટું બોલી રહ્યો હતો। ગામના લોકોનો વિશ્વાસ શેઠ પરથી ઉતરી ગયો। થોડા મહિનામાં શેઠનો ધંધો નુકસાનમાં જવા લાગ્યો। બીજી તરફ કાનજીની ઈમાનદારીની ચર્ચા દૂર દૂર સુધી પહોંચી। એક મોટા વેપારીએ તેની સચ્ચાઈ જોઈ અને તેને કામ આપ્યું। વર્ષો પછી કાનજી સમૃદ્ધ બન્યો અને ગામમાં માન સન્માન મેળવ્યું। ત્યારે લોકોને સમજાયું કે સારા કર્મોનું ફળ મોડું મળે તો પણ ચોક્કસ મળે છે, અને ખરાબ કર્મોનો હિસાબ પણ કુદરત એક દિવસ જરૂર કરે છે। ઈમાનદારીનો રસ્તો મુશ્કેલ હોઈ શકે, પરંતુ તેનું ફળ હંમેશા મીઠું હોય છે। જેવું કર્મ કરશો એવું જરૂર ફળ ભોગવશો। આવી વાર્તા સાંભળવા માટે આપણા પેજને ફોલો કરો।